કોમર્સ પછી કઈ યુનિવર્સિટી, કઈ કોલેજ, કયો કોર્સ? કન્ફ્યુઝ છો? એક વાત સાચી છે, પ્રાઇવેટ કોલેજ કરતા ગવર્નમેન્ટ કોલેજમાં ફી પણ ઓછી અને વેલ્યુ વધારે. તો મારી દ્રષ્ટિએ ગવર્નમેન્ટ કોલેજમાં એડમિશન લેવું વધારે સારું. ગુજરાતમાં 15 યુનિવર્સિટી છે, 15 ગવર્નમેન્ટ યુનિવર્સિટી, એની 2500 કરતા વધારે કોલેજ છે અને 350 જેવા કોર્સીસ ઓફર કરે છે. તો આજે આપણે ડિસ્કસ કરીશું કે કઈ કઈ ગવર્નમેન્ટ યુનિવર્સિટી, કઈ કઈ કોલેજ અને કયા કયા કોર્સીસ. ગુજરાતની કોઈ પણ ગવર્નમેન્ટ યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય તો જીકાસમાં રજીસ્ટ્રેશન કરાવવું કમ્પલસરી છે. જેમ કે એમએસ યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય, ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય, ગોવિંદ ગુરુમાં એડમિશન લેવું હોય, આવી ગુજરાતની કોઈ પણ ગવર્નમેન્ટ યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય તો જીકાસમાં રજીસ્ટ્રેશન કરાવવું કમ્પલસરી છે. હવે રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવવું એના આપણે સ્ટેપ્સ જોઈશું. સૌથી પહેલું સ્ટેપ, તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ઓટીપી થ્રુ વેરીફાઈ કરાય. સ્ટેપ 2, 300 રૂપિયાનું પેમેન્ટ ડેબિટ કાર્ડથી, ક્રેડિટ કાર્ડથી કે ગૂગલ પે થી પેમેન્ટ કરી દો. 300 રૂપિયા. આ 300 રૂપિયામાં તમારે જેટલી યુનિવર્સિટી, જેટલી કોલેજ અને જેટલા કોર્સીસનો ઓપ્શન સિલેક્ટ કરવો હોય કરી શકાશે. મારી દ્રષ્ટિએ ઓછામાં ઓછી 5 યુનિવર્સિટી, 5 કોલેજ, 5 કોર્સીસનું સિલેક્શન કરી રાખો તો સારું, કે જેથી આ યુનિવર્સિટીમાં ના મળે તો આ યુનિવર્સિટી, આ કોલેજમાં ના મળે તો આ કોલેજ, અથવા તો આ કોર્સમાં ના મળે તો આ કોર્સમાં 300 રૂપિયામાં જેટલી યુનિવર્સિટી, કોલેજ ને કોર્સ રજીસ્ટ્રેશન કરવાય કરી શકાય છે. સ્ટેપ 3, ડિટેલ્સ ફાઇલિંગ. 10મા ધોરણની ડિટેલ્સ, 12મા ધોરણની ડિટેલ્સ, કાસ્ટ સર્ટિફિકેટ, આધાર કાર્ડની ડિટેલ્સ, આ બધી ડિટેલ્સ બહુ ધ્યાનપૂર્વક ફાઇલ કરો. ચોથું સ્ટેપ, સૌથી પહેલા યુનિવર્સિટી સિલેક્ટ કરો, પછી કોલેજ સિલેક્ટ કરો, પછી કોર્સ સિલેક્ટ કરો અને પછી ટાઇપ્સ સિલેક્ટ કરો. જેમ કે પહેલું યુનિવર્સિટી, એમએસ યુનિવર્સિટી, બીજું કોલેજ તો ફેકલ્ટી ઓફ કોમર્સ, ત્રીજું કોર્સ તો એમાં સિલેક્ટ કરો બીકોમ ઓનર્સ, અને ચોથું ટાઇપ્સ, રેગ્યુલરમાં એટલે કે જનરલમાં જોઈએ છે કે સેલ્ફ ફાઇનાન્સમાં જોઈએ છે કે હાયર પેમેન્ટમાં જોઈએ છે. આ 4 વસ્તુ ડિસાઈડ કરો. આટલું કર્યા પછી તમારા ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન આવશે. ત્યાર પછી કોલેજ મેરિટ લિસ્ટ બહાર પાડશે. પછી તમે જે કોલેજ, જે